બેટા આ હું તને એક કથા સંભળાવું, અને આ એક શબ્દ મને બહુ ગમે. ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિતને રાજન કે, હે રાજા, હે રાજન. મને તમને પ્રશ્ન એ થાય કે હવે આ રાજા છે નહીં, કેમ કે પરીક્ષિત તો બધું છોડીને આવ્યો છે, રાજ સત્તાનો તો ત્યાગ કર્યો છે. જ્યાં સુધી હસ્તિનાપુરનો રાજા હતો ત્યાં સુધી કોઈ સાધુ સંત રાજા ન કીધું, સુખદેવજી મહારાજે રાજા ન કીધું, પણ રાજ સત્તાનો ત્યાગ કરી અને આજ મન કર્મ વચનથી પરીક્ષિત સામો બેસી ગયો. હવે સુખદેવજી મહારાજ કહે છે તું રાજા છો. હે રાજન સુન, હે રાજન સાવધાન ત્ર્યા સુણું. હે રાજન સાવધાન થઈને સાંભળો. રાજા તમે ખરા અર્થની અંદર ત્યારે જ છો કે એક વખત મન કર્મ વચનથી તણકલા માફક બધું ત્યાગ કરી અને જિંદગીમાંથી ઘરની બહાર નીકળી જાઓ ને સાહેબ ભજન કરવા માટે, ત્યારે તમે ખરા અર્થની અંદર રાજા છો. તમે તણખલાની માફક ત્યાગ કરો, તૃણ સમસિદ્ધિની ગુણ ત્યાગી, ત્યારે તમે રાજા છો. સંપત્તિની છોડો ઉડતી હોય ત્યારે તો તમે સંપત્તિના માલિક છો, રાજા નથી. ખરા અર્થની અંદર રાજા ક્યારે બોલે? ઇન્દ્રિયો ઉપર તમારી પકડ બની જાય ત્યારે તમે રાજા છો. આજ મન કર્મ વચનથી રાજા બધું છોડી અને રાજ સત્તાનો ત્યાગ કરી બધું તણખલા માફક છોડી દીધું. તમે બધા ખેડૂત અહીંયા બેઠા છો એટલે મને કહેવાનું મન થાય કે એક ખેડૂત છે ને એ તાળો લગાવતો હોય. ચોમાસું આવું થયું, આટલા વીઘાનું ખેતર, આટલા વીઘાની મેં સિંગ કરી છે, અને એક વીઘામાં આટલી સિંગનો ઉતારો આવશે, આ બધું વિચારતો જતો હોય, પોતાના ખેતરના શેઠે લટાર મારતો જતો હોય, હાથમાં એક તણખલું આવ્યું એને આમ ફેરવતો જતો હોય, અને એ તાળો મેળવે કે ભાઈ આટલા વીઘામાં એક વીઘામાં આટલી સિંગ થાય, એક મણનો આટલો ભાવ, તો આટલા વીઘામાં મારે આટલો ઉતારો આવશે. આ વિચારમાં અને વિચારમાં ઓલું હાથમાં રહેલું તણખલું ક્યારે પડી જાય એ ખબર ન પડે. મારે તમને કહેવું છે કે જેમ ખેડૂતના હાથમાંથી તણખલું પડે એમ રજસ ગુણ, સત્વ ગુણ અને તમસ ગુણ તમારા શરીરમાંથી પડી જાય તો ભગવાન પ્રસન્ન થઈ જાય. પણ છોડવું પડશે, ત્યાગ કરવો પડશે. અને ત્યાગને કરવા માટે શું જોશે? બોલે વૈરાગ્યની જરૂર પડશે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું બહુ એક સુંદર મજાના આપણે નિષ્કુલાનંદજી મહારાજ થઈ ગયા અને એને સુંદર મજાનું એક પદ લખ્યું છે કે ત્યાગ ટકે નહીં રે વૈરાગ્ય વિના. નિષ્કુલાનંદ બહુ સુંદર મજાનું પદ એને રચના કરી છે, અને રચનાની અંદર એને ગાયું છે, એને લખ્યું છે. શું લખ્યું? બોલે ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના. તમારી અંદર થોડોક વૈરાગ્ય આવ્યો હોય તો તમે ત્યાગ કરી શકો. અતિ સુંદર ભજન કે ત્યાગ ટકે નહીં રે વૈરાગ્ય